સૌનું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સૈર યુટ્યુબ ચેનલ એટલે કે ભાઈ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો પીએસઆઈ બનવા માટે ભાઈ ફાઇનલ કટ ઓફ કેટલો રહેશે મિત્રો એક વિડીયો સામે આવેલો હતો. એ વિડીયો પણ આજે તમને બતાવીશું સંપૂર્ણ માહિતી. મિત્રો આના પહેલાં અમે વિડીયો બનાવેલા હતા કે જેમાં ઘણા એવા વિડીયો છે કે ભાઈ જે ખોટા છે અને તેને મિત્રો કંઈ ખબર નથી હોતી છતાં પણ વિડીયો બનાવે છે એની માહિતી. તો પછી એક ઉમેદવારની કોમેન્ટ આવેલી હતી તો તમે આવો કટ ઓફનો વિડીયો શા માટે તમને ફક્ત જણાવવા માટે મૂકેલો છે કે ભાઈ આજે પણ કટ ઓફ આવે છે તે ખોટું છે, એટલા માર્ક્સ છે તો તમારું સિલેક્શન નહીં થઈ શકે. ઘણા એવા વિડીયો આવેલા છે કે જેમાં તો એમ કીધેલું છે કે ભાઈ 80 માર્ક્સની નીચે માર્ક્સ છે ને તો પણ તમારું સિલેક્શન થશે અને પેપર 2 તમારું જોવાશે. તો ભાઈ 80 માર્ક્સ એટલે બંને પેપરમાં 40 માર્ક્સ હોવા જરૂરી છે મિત્રો. કેટલા 40 માર્ક્સ એટલે ટોટલ 80 માર્ક્સ થશે. તો મિત્રો 80 માર્ક્સની નીચે એટલે એણે 70 એવા માર્ક્સ કીધા તો 70 માર્ક્સ એટલા ભાઈ તું ગાંડો થઈ ગયો છે. 70 માર્ક્સ હોય તો કોઈ દી તમારું પેપર 2 છે એ ચેક જ ના થઈ શકે. હવે મિત્રો આપણે બીજી વાત પણ કરીશું પછી. ખરેખર મિત્રો પેપર 2માં 5 માર્ક્સનો વધારો થશે પ્લસ મિત્રો પેપર 1માં પણ 5 માર્ક્સનો વધારો. મિત્રો એ પ્રમાણે અહીંયા પેપર 2ના પણ 1-2 ક્વેશ્ચન છે કે જે રદ થવાના છે એવી મિત્રો માહિતી આપતો એક વિડીયો છે. પ્લસ મિત્રો પેપર 2નું રિઝલ્ટ ક્યારે આવશે બધી અપડેટ આજે તમને આપીશું. તો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. મિત્રો આજે જે પણ ફાઇનલ કટ ઓફ છે એના ઉપર ચર્ચા કરીશું. પ્લસ મિત્રો તેમાં મહિલા તથા પુરુષોનું કટ ઓફ પણ બતાવેલું છે. એ બધા માટે પણ ખુશ ખબર છે કે ભાઈ 5 માર્ક્સનો વધારો થશે તો એનો એક વિડીયો જ આવવાનો છે. તો એ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને લાઇક કરવાનું ભૂલાઈ ન. ફાઇનલ કટ ઓફ જોઈએ મિત્રો. તો મિત્રો ઓલરેડી આ કટ ઓફ તમે જોયેલો પણ હશે અમુક વિડીયોની અંદર, પરંતુ મિત્રો ત્યાં તમે આ કટ ઓફ કોને મૂકેલું છે બધી અપડેટ મિત્રો તમને ખબર હશે. પરંતુ આના ઉપર એક સવાલ ઉઠી રહ્યો હતો કે જે મિત્રો અમને કોમેન્ટ પણ આવી હતી એ પ્રમાણે જ મિત્રો સવાલ કે ભાઈ અહીંયા જનરલ કેટેગરી ઈડબ્લ્યુએસ, એસસી, ઓબીસી, એસટી, મેલ પ્લસ ફિમેલ મિત્રો આફ્ટર આન્સર કે આવી ગયા પછીનું મિત્રો એનો કટ ઓફ કીધેલું છે. તો હવે એ વ્યક્તિને કઈ રીતે ભાઈ ખબર કે આ એટલું કટ ઓફ જ રહેવાનું છે. પ્લસ મિત્રો કે એણે એ તો ખબર હોય કે ભાઈ પેપર 1 છે એ એટલા ઉમેદવારોનું ચેક થયું હતું પરંતુ પેપર 2 છે એ એટલા જ ઉમેદવારોનું ચેક થવાનું છે જેથી કરી મિત્રો એણે કટ ઓફ બનાવેલું છે. તો મિત્રો એ બધું તમારે એ વ્યક્તિને કોમેન્ટ કરીને પૂછવાનું છે કે ભાઈ પેપર 2 કેટલા ઉમેદવારોનું ચેક થશે, તમે આ કટ ઓફ કઈ રીતે બનાવ્યું. એક ઉમેદવારનો મને કોલ્સ પણ આવેલો હતો, એણે પણ કીધેલું હતું કે આ કટ ઓફ કઈ રીતે બનાવ. પરંતુ મેં એને ચોખ્ખું જ કીધું કે ભાઈ આ જો પણ વિડીયા છે એ વિડીયો અમે મૂકીએ છીએ એ મિત્રો અમે આવી રીતે કોઈ વે પણ કટ ઓફ બનાવેલો તે સાચો છે કે નહીં ખોટું એનો મિત્રો અમે આમાં તમને સાક્ષી કરાવતા હોઈએ છીએ. એ પ્રમાણનો મિત્રો વિડીયો રહેવાનો છે. તો અમે જનરલ કેટેગરીમાં 240 કટ ઓફ રાખેલો છે મિત્રો. જો 240 એટલે આ સેફ ઝોનનું મિત્રો કટ ઓફ કહી શકાય કે 240 હોય બધાનું સેફ ઝોનની અંદર સિલેક્શન થઈ જશે. પરંતુ હવે 240ની નીચે જેને પણ માર્ક્સ છે એ બધાને એમ થશે કે યાર આપણું સિલેક્શન નહીં થાય. તો મિત્રો એવું નથી. આમાં જે પણ એક્સપેન્ડેડ કટ ઓફ હોય છે મિત્રો એ 240 નહીં પરંતુ મિત્રો 200 સુધીનું જોઈએ છે મિત્રો. 200ની ઉપર જેના પણ માર્ક્સ હોય એનું સિલેક્શન થઈ શકે. પરંતુ મિત્રો ફાઇનલ જાણે છેલ્લે મિત્રો મેડિકલ અને એ બધું ડીવી માટે મિત્રો બધાને બોલાવવાનું થાય એમાં 240ની ઉપર હોય ને એ બધાનું જ ઓલરેડી સિલેક્શન થતું હોય છે. તો મિત્રો એ પ્રમાણે હોય છે. અને 240ની ઉપર પણ મિત્રો માર્ક્સ હોય જેને લગભગ 260ની ઉપર માર્ક્સ હોય પરંતુ મિત્રો એ ડીવીમાં નીકળી જતો હોય જેમ કે મેડિકલમાં, ને તો મિત્રો વાત અલગ છે. એમાં પણ મિત્રો મહિલાઓનું એને 200 બતાવેલું છે. પ્લસ મિત્રો એને ખબર પણ નથી કે ભાઈ કેટલી મહિલાઓ અને કેટલા પુરુષનું પેપર 2 ચેક થવાનું છે. તો મિત્રો એને કટ ઓફ કઈ રીતે બનાવેલું છે. તો મિત્રો આ તમને ખબર હશે કે આ કટ ઓફ કોણે બનાવીને મૂક્યું છે. એ વિડીયો પર મિત્રો જઈ અને એક વખત કોમેન્ટ કરી પૂછી લેજો કે ભાઈ પેપર 2 કેટલા ઉમેદવારોના ચેક થશે. ઈડબ્લ્યુએસનું 238 રાખેલું છે. પ્લસ મિત્રો ફિમેલ હોય ઈડબ્લ્યુએસમાં તો એનું 200 પ્લસ હોવો જોઈએ મિત્રો ફિમેલનું. કારણ કે મિત્રો જો લગભગ 60,000 જેટલા પુરુષો હતા એની સામે મિત્રો 30,000 જેટલી જ મહિલાઓ હતી કે 30,000 મહિલાઓ છે કે જેનું મિત્રો પેપર 2 છે આખી પરીક્ષા આપી લીધી. તો મિત્રો 30,000માંથી પેપર 1 છે એમાં જ ઘણા ઉમેદવારોનો ખબર પડી ગઈ કે ભાઈ મહિલાઓનું કે તેનું પેપર 2 છે એ ચેક થવાનું જ નથી. તો એ પ્રમાણે મિત્રો મહિલાઓનો 200 પ્લસ મેરિટ કઈ રીતે બની શકે. એના પછી મિત્રો જો બીજી આપણે ઓબીસી કેટેગરીમાં જોઈએ તો 236 રાખેલું છે પુરુષો માટે 236 માર્ક્સ અને ફિમેલ માટે છે 198 માર્ક્સ. તો મિત્રો એટલું બધું હાઈ તો ના જાય. આ બધું સેફ ઝોનનો કટ ઓફ ગણી શકે એમ. પરંતુ મિત્રો એણે એક્સપેન્ડેડ કટ ઓફ લખેલું છે ફાઇનલ મેરિટનો. એટલે મિત્રો હવે એસટીમાં જો વાત કરીએ તો 230 રાખેલા છે, એસસીમાં 236 છે, એસસીમાં મહિલાઓનું છે 195 પ્લસ મિત્રો એસટીમાં 190 છે મહિલાઓનું. તો મિત્રો આ પ્રમાણે કટ ઓફ છે. આ કટ ઓફ કોણે બનાવેલું છે કોનું છે મિત્રો એક વખત કોમેન્ટ કરી ખાસ મને જણાવી દેજો જેથી કરી અમને પણ ખબર પડે કે ભાઈ તમે એના વિડીયો જોવો છો કઈ રીતે માહિતી હોય છે. તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. પ્લસ વિડીયોને લાઇક કરી દેજો. અને મિત્રો પ્લસ 5 માર્ક્સ વધવાના છે પેપર 1માં અને 2માં એ પ્રમાણે એક વિડીયો આવે છે એની પણ તમને ખુલાસો કરી બતાવીશું. તો એ બધી અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાવાનું ભૂલતા નહીં મિત્રો. આપણે એ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ સાથે જોડાઈ જજો જેથી કરી આવી નાના મોટી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા.